હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે વાગી રહ્યા છે સવારના 10 વાગે ઉઠી ગયો છું. રાત્રે લેટ નાઇટ સૂતો હતો અને ગઈકાલનો વ્લોગ મેં એડ જ નહોતો કર્યો કેમ કે એ લોકો જોડે બેઠો હતો. પછી ઘરે આવ્યો, ઘરે આવીને સૂઈ ગયો કેમ કે ઊંઘ ખતરનાક લાગી હતી. ઊંઘ ખતરનાક આવી હતી, લાગી હતી નહીં, લાગી તો બીજું હોય. તો ઊંઘ ખતરનાક આવી હતી. હું રોજ સૂઈ ગયો અને અત્યારે ઉઠું છું. ઉઠીને ચા નાસ્તો કરી લીધો, બ્રશ એવું કરી લીધું અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અત્યારે મારે 2 કામ છે, 2 નહીં, હા 3 કામ છે. એક તો વ્લોગ એડિટ કરવાનો છે, રીલ એડિટ કરવાની છે અને રીલ શૂટ પણ કરવાની છે. સો એટલું 3 વસ્તુ કરવાની છે. તો પહેલા તો હું વ્લોગ એડિટ કરી નાખું. વ્લોગ એડિટ કર્યા પછી બધું મટીરિયલ ડિલીટ કરી નાખું, પછી રીલ શૂટ કરવાની, પછી સાંજે મૂકવા માટે એડિટિંગ પણ કરવાની છે. એટલે આ 3 કામમાં છે ને મારા આખો દિવસ જતો રહે છે. લિટરલી આખો દિવસ મારો આ 3 કામમાં જતો જ રહે છે, ખબર નહીં કેમ. અને બીજું એ કે અમે લોકો, મારા જોડે માઇક છે નહીં, એટલે રીલ બનાવવા માટે તો અમે લોકો ડબિંગ કરીએ છીએ, તો એમાં વધારે ટાઈમ લાગે. અને જોઈએ હેડો કંઈ કરીએ બીજું. હેડો અત્યારે તો વ્લોગ એડિટ કરી નાખો. તો અત્યારે જમી કરીને નહીં ધોઈને હું આવ્યો છું રીલો બનાવવા માટે, કેમ કે રીલો છે નહીં અને બનાવી પડે એમ છે, એટલા માટે રીલો બનાવવા માટે આવ્યા છે. અને બપોરનો આ જ કામ રહેશે. અને અહીંયા રાજમોટીમાં આવી ગયા છે. અરે એ પૂરી શું ખાસ આ આખો દિવસ પડીકા જ ખા કરા ખાવાનું કઈ નહીં, આવું જ કરે. આ તો જો અહીંયા બહાર એટલી ખતરનાક ગરમી લાગે છે ને, તો એના કારણે આ હેપી અને આ મેક્સ એ અહીંયા જ ઘરની અંદર જ રહે છે, કેમ કે એસી ચાલુ હોય છે તો એ બહાર નહીં નીકળતા. કેટલા ચાલાક છે આ લોકોનાથી ગરમી સહન નહીં થતી. એ અમારા લોકો જેવા જ છે, ઘરની બહાર નીકળતા જ નહીં, સહેજ પણ નહીં. હા કરવા નીકળ્યા પણ મોસ્ટ ઓફલી ઘરમાં જ હોય, કેમ કે એસી ચાલુ હોય, ઠંડક લાગે. બહુ ચાલાક છે ભાઈ એ લોકો, બહુ ચાલાક હે मेरे बच्चे, वो बहुत चालाक है मेरे बच्चे. नहीं मैं आपको મેક્સુ આવી રીતે જે મજા આવે છે ને રમાડવામાં, એ આમાં નહીં. બચકું ભર લે તો રાજો, ये तो बच्चा है एक आ बार नहीं निकलतो, एक आ જોઈ લો જ્યાં ચલી ગઈ सब. ये पूरे दिन एसी में बैठा रहता है. હવે બોલાશે કેમ કે હવે બહાર આવી ગયા છે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નાસ્તો કરવા માટે. કેમ કે લાગી છે ભૂખ મને, ટંટાલાલને બેઉને. તો રાતના વાગ્યા છે 1:30, કેટલા વાગ્યા છે, હા. અને અમે લોકો પ્લાન કર્યો હતો કે રાત્રે આપણે ક્યાંક આવ્યું તે કંઈક આંટો મારવા જઈશું. તો એટલા માટે મેં કોઈ એટલી ખાસ વ્લોગિંગ કરી નહીં, એમને ખબર હતી કે રાત્રે જવાનું છે. તો પછી બધું મૂકી દેવાનું, એટલે પછી મેં એ ધ્યાનમાં રાખીને વ્લોગ ઓછો કર્યો. ઓકે, તો અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા માટે. ખબર નહીં ક્યાં જઈશું ક્યાં નહીં, પણ જઈ રહ્યા છે એટલું મને ખબર છે. મને આટલી જ ખબર છે કે જઈએ છીએ. તને ખબર કંઈ વધારે નહીં ખબર? અરે આવી રીતે રૂમાલ ના બાંધીશ, કૂતરા દોડશે તાર પાછળ. ફોન કર ફોન. અને જોઈએ હવે સાગરભાઈને કોલ કરીએ છીએ, એ આવે તો એમને લઈ લઈશું, તો જોઈએ. ચલો હેડો હતા તો અહીંથી નીકળીએ પહેલાં ખૂબ જોઈ જશે તો દાવ થઈ જશે. તો આફ્ટર સો લોંગ ટાઈમ પછી અમે લોકો જઈ રહ્યા છે આવી રીતે રાત્રે. કેમ કે આપણે ક્યારે લાસ્ટ ટાઈમ જ્યારે પેલું મને વડાપાવ ખાવાની ઈચ્છા થઈ હતી ને, ત્યારે આપણે ગયા હતા અને એ વડાપાવ મેં ખાધો. એના પછી અમે લોકો ગયા જ નહીં, કેમ કે એક્ઝામ હતી અને પછી મેળ પડે એવું હતું નહીં, એટલા માટે નહોતા ગયા. તો આજે જઈ રહ્યા છે. આજ કઈ તારીખ?
આજે 17 તારીખ થઈ અને સાગરભાઈએ મને કીધું હતું કે તું આય બહાર તો મને કોલ કરજે. અને મેં અત્યારે કોલ કરું છું તો એ ઉપાડતા નહીં. એમનું આવું જ હોય છે. એ એમના કોઈ કામમાં કોઈ ભલેવાર હોતો જ નહીં. એ આપણાને આવી રીતે કે શું અલટ બતાવે કે ભાઈ એ કે શું અને હોય શું. એમને એવું હોય. એમને કીધું કે હા હું જાગું છું તું મને કોલ કરજે. અને અત્યારે આને 3-4 કોલ કર્યા તો ઉપાડતા જ નહીં. બોલો શું કરવાનું? આ તો હલવાઈ નાખે ને. આ તો ક્યાંક રસ્તામાં ઊભા આપણે કંઈક પેટ્રોલ પત્યું ને આપણે અમને વિશ્વાસે કહીએ ભાઈ હા કોલ કરીએ એમના તો આવી જશે સાગરભાઈ. અને અડધી રાત્રે ફોન જ ના ઉપાડે. કદાચ અત્યારે હું બહુ ધીરે બોલતો હશે પણ ખબર નહીં કેમ અત્યારે અવાજ જ નહીં નીકળતો મારો. આટલો જ અવાજ નીકળે છે ને અને કંઈક અલગ જ ફીલ થાય છે મને. પેલા દિવસે વડાપાવ 1:2 થયા છે. અને મેઇન વસ્તુની વાત એ છે ભાઈ કે મારા પપ્પા છે ને એ થોડા એવું લાગતું હતું કે ભાઈ આ જાગે એવું હતું. એટલે જોકે એમને હોડાઈને આવ્યા છીએ અમે લોકો પણ લેટ્સ સી ઉઠી ના જાય તો સારું છે. કેમ કે જો ઉઠી જશે અને અમે બી દેખાઈશું નહીં તો પછી વધારે દાવ થઈ જશે. ને કોલ કરશે ભાઈ ક્યાં છો આટલી રાત્રે કેવું પડશે એમને. જોઈએ ઉઠે નહીં તો સારું છે. બાકી ચલો હવે થોડી જલ્દી જઈએ કેમ કે રસ્તો ખાલી છે. ફટાફટ જઈએ ફટાફટ આવીએ. ઓકે ચલો અલ્યા ચલો અલે હેડો હેલો હેડો. તો અત્યારે આટલી રાત્રે અમે લોકો ખાઈ રહ્યા છે ઇડલી વડા. કેમ કે આને ઈચ્છા થઈ હતી ઇડલી વડા ખાવાની તો પછી મેં કીધું હેડો ખાઈ નાખીએ. અહીંયા આવ્યા છે બરોબર છે તો હેડો દબદબાઈ નાખીએ. શું કરી નાખવાનું? દબદબાઈ. તો અત્યારે અમે લોકોએ ખાધી છે ઇડલી વડા ખાધા હતા અને બહુ મજા આવી. અહીંયા અમે જ્યાંથી ખાઈએ છીએ ને રાત્રે ત્યાં બહુ ખતરનાક એમની જે ચટણી હોય છે ને ખતરનાક એટલે ખરાબ વેમાં ના લેતા. ખતરનાક એટલે હું સારું કહું છું કે બહુ સરસ હતી ઇડલી વડા. દબદબાઈ નાખ્યા અને હવે જઈશું ઘરે. અને હવે હા મજા આવી અને હવે સીધા ઘરે જઈશું. સીધા આવ્યા તો સીધા ઘરે જઈશું. તું વચ્ચે જે ડબકા પૂરા છે એના કરતાં એટલે તું બ્લોગ કર હું જોઉં કેવો કરે છે. લે ફોન પકડ. સો ગાઈસ અત્યારે આપણે ટંટાલાલને ફોન આપીએ છીએ અને જોઈએ છે કે વ્લોગ કેમનો કરે છે કેવો કરે છે ને કેવો નહીં. લે ટ્રાય તો કર. સારું હશે તો મૂકીશું. લે ના અરે નહીં મૂકું. લે ને બોલ ને ભાઈ નહીં. હા ભાઈ ખાઈ લીધું જો ને પેલો હાથ ખાઈ લીધો. ચલો घर पे जाते हैं और घर पे जाके सो जाते हैं. ठीक है ચલો. તો અત્યારે અમે ખાઈ લીધું અને અત્યારે ગાડીને ખવડાવવા આવ્યા છે. કે ગાડીમાં છે પેટ્રોલ નહીં ગાડીમાં પેટ્રોલ નહીં બરોબર. એટલે આપણે શું કરાવ્યા છે લે પેટ્રોલ પુરાવ્યા. અને આ છે આપણો મિત્ર અને જે પણ ખોલ ના આ છે આપણો મિત્ર પણ ભાઈબંધી અહીંયા પેટ્રોલ પંપે કામમાં નહીં આવતી યાર. કે અહીંયા ગમે તેવું ભાઈબંધ કેમ ખાસ નહીં આવતો. પૈસા આપીને જ પેટ્રોલ પુરાવવું પડે નહીં. હા ગમે તો ભાઈબંધ આમ પોતાનું હોત ને તો આપણે તોય ના થાય. તો હેડો પેટ્રોલ પુરાઈને ઘરે જઈએ બરાબર. શું કીધું હવડા તમે શું કીધું? તમારો વિડીયો બનાવો મસ્ત. લે મને નહીં બોલતા ભાવતું. અરે એવું નહીં. અરે એટલે એવું કે છે કે આપણા ભાઈબંધે એમને એવું કીધું કે ભાઈ પેલા અમન સોલંકીની આઈડી શેર કર મને વિડીયો જોવા બહુ ગમે છે અમન હે ને. બસ એટલે મેં કહી દીધું બરોબર. એટલે થોડું એમને ફાવા નહીં ચાલ્યા કરે તો ગમે છે વિડીયો જોવાનું. મજા આવે બહુ જ ગમે. મજા આવે. લવ યુ ટુ. લવ યુ ટુ. Hey,